વાહ 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 વાહ, કેટલા અદ્ભુત અને સુંદર ખજાનાના દર્શન થઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. હા, કેટલા દિવ્ય અને અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. વાહ, કેવો સુંદર ચમકે છે આ ખજાનો. વાસુદેવ, ચમકે છે એવું ના કહેવાય, કેટલું દિવ્ય તેજ નીકળે છે ને એવું કહેવાય. વાહ, અને આ ખજાનો તો ફક્ત અમદાવાદીઓ પાસે જ છે. ના 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 ના, આ ખજાનો તો સમગ્ર સત્સંગ સમાજનો છે. અરે ભાઈ, તું કયા ખજાનાની વાત કરે છે? હું આ પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપી જે ખજાનો છે ને, જે સમગ્ર સત્સંગ સમાજને મળ્યો છે એની વાત કરું છું. અરે ભાઈ, મહંત સ્વામી મહારાજ રૂપી ખજાનો તો ફક્ત સત્સંગ સમાજ માટે નહીં, પરંતુ વિશ્વના એક એક મનુષ્યને, અરે જીવ પ્રાણી માત્રને મળેલો અમૂલ્ય ખજાનો છે. જો આ અમૂલ્ય ખજાનો આપણને મળ્યો છે, તો તું બીજા કયા ખજાનાની વાત કરે છે? હું એ ખજાનાની વાત કરું છું જે આ પટારામાં છે, અને એ ખજાનો તો ફક્ત ને ફક્ત અમદાવાદીઓ પાસે જ છે. એમ? એ કયો ખજાનો? એ ખજાનો એટલે સત્પુરુષની કૃપાએ અમદાવાદને મળેલા ભવ્ય અને દિવ્ય સમયાઓની સ્મૃતિરૂપી ખજાનો, જે કેવળ અમદાવાદને અમદાવાદની પાસે જ છે. તારી વાત 100% સાચી કે આ સ્મૃતિરૂપી ખજાનો અમદાવાદ પાસે તો છે જ, પણ આપણે તો આજે શેના માટે ભેગા થયા છીએ તને ખબર છે? આજે આપણે મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. અરે આ જો અહીંયા હજારો હરિભક્તો 4 વાગ્યાના આવીને બેસી ગયા છે. કેમ? એમને મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવું છે. અરે ભાઈ, આપણે સ્વાગત તો કરવાનું જ છે, પરંતુ અનોખી રીતે. આપણે રે અમદાવાદીઓ એટલે જે ખજાનો છે એની સ્મૃતિ પણ આપણે કરવાની છે, અને સાથે સાથે મહંત સ્વામી મહારાજનું અનોખી રીતે સ્વાગત પણ કરવાનું છે. હા, એ વાત સાચી. તો ચાલો, ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 3માં વાત કરી છે, ખ્યાલ છે તને? ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે અમે ઉત્સવો અને સમયાઓ શા માટે કરીએ છીએ? તો જો જીવને અંત સમયે આ ઘડી યાદ આવી જાય તો તેના જીવનું રૂડું થાય, કલ્યાણ થઈ જાય, એટલા માટે સમયા કરે છે. ચાલો અમદાવાદને આંગણે ઉજવાયેલ એવા કલ્યાણકારી દિવ્ય અને ભવ્ય સમયા ઉત્સવોની સ્મૃતિનો ખજાનો ખોલીએ. હા હા, ચાલો ચાલો. તો આપણે યુવક મિત્રોને વિનંતી કરીએ કે આ પટારામાંથી સૌથી પહેલો ખજાનો ખોલે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.